આમ છો મારા સુરેન્દ્રનગરના મિત્રો મોજ માને ઓલ પ્રોપર્ટી ડીશમાં આપનું હાર્દિક સ્વાગત છે. સુરેન્દ્રનગરમાં ન્યૂ 80 ફૂટ રોડ ઉપર આવેલું છે રણજીત નગર ઉમા ટાઉનશીપ, એટલે જેવો કહેવાય કે મસ્ત મજાનો એરિયો તમારી માટે અહીંયા 100 વારનું મકાન લઈને આવી ગયો છું. તો ઝડપથી ચાલો અંદર જઈને તમને મકાન બતાવી દઉં. એની એક્ઝેક્ટ સામે જ આવેલું છે સોસાયટીમાં મકાન આવડું. તો ચાલો રૂબરૂ જઈને તમને મકાન બતાવી દઉં. સોસાયટીમાં જ્યારે તમે એન્ટર થશો ત્યારે ડાબા હાથ ઉપર 6ઠા નંબરનું મકાન આવેલું છે, બાપા સીતારામ નામનું મકાન. 100 વારનું મકાન ડ્યુપ્લેક્સ વેચવાનું છે. તો ચાલો અંદર જઈને તમને મકાન બતાવી દઉં રૂબરૂ. અંદર એન્ટર થતાની સાથે જોવા મળશે મસ્ત મજાનું ફળિયું. જોઈ લો નજરની સામે એકદમ ટીપ ટોપ કન્ડિશનમાં, આ જ કન્ડિશનમાં આપવાનું છે તમને. અને ફળિયામાં આપેલું છે નાના એવા સ્પેસમાં ગેલેરી. અહીંયા ગેલેરીની પણ સુવિધા ઉપલબ્ધ છે. નાની મોટી વસ્તુ તમારે મૂકવી હોય તો અહીંયા મૂકી શકશો. ફળિયામાંથી જ્યારે તમે અંદર એન્ટર થશો રૂમમાં, એટલે કે બેઠક હોલમાં, બેઠક હોલ તમારી નજરની સામે જ મસ્ત મજાના સ્પેસમાં બનાવેલો છે. કન્ડિશન જોઈ લો તમારી નજર સામે એકદમ જોરદાર રહેવાની છે. અને 100 વારમાં ડિપ્લેક્સ મકાન છે. વહેલા તે પહેલા ધોરણે ડિસ્પ્લે ઉપર નંબર તો આપું જ છું. બેઠક હોલમાંથી જ્યારે તમે થોડાક જ અંદર એન્ટર થશો એટલે અહીંયા આપેલો છે નાના એવા સ્પેસમાં પણ એક મસ્ત મજાનો હોલ, એટલે કે હોલનો ઉપયોગ કરી શકશો અથવા એક્સ્ટ્રા રૂમનો પણ તમે ઉપયોગ કરી શકશો. અને અહીંયા તમારી માટે આપેલો છે સાઈડમાં નાના એવા સ્પેસમાં અહીંયા સ્ટોરેજ રૂમનો પણ ઉપયોગ કરી શકશો. અને એની બાજુમાં આપેલું છે બે વોશરૂમ અને બાથરૂમ, બંને ભેગું જ આપેલું છે. અને એની બાજુમાં જોશો તો તમને બીજા માળે જવાની અહીંથી સીડી પડે છે, જેથી કરીને એ પણ પ્રોબ્લેમ નહીં રહે. અહીંયા નાના એવા સ્પેસમાં સરસ મજાની ગેંડી પણ મૂકેલી છે, જેથી કરીને તમારે એ પણ ચિંતા નહીં રહે. પછી જ્યારે તમને અંદર એન્ટર કરાવું એ પહેલા હું તમને કહી દઉં કે મને ફોલો ન કર્યો હોય તો ફોલો તો કરી જ દેજો. અને બંગલો ગમે 100 વારનું મકાન છે, તમારા માટે બંગલો કહેવાય ડબલ માળનો, તો શેર તો જરૂર કરી દેજો. એના પછી થોડાક જ અંદર એન્ટર થશો એટલે મારી બહેનો માટે મસ્ત મજાનું અહીંયા કિચન આપેલું છે. કિચનની એકદમ કન્ડિશન તમે જોઈ લો ટીપટોપ રહેવાનું છે. અને કિચનમાં આપેલું છે તમારી મારી વહેલી બહેનો માટે મસ્ત મજાનું ફર્નિચર. જોઈ લો ફર્નિચર પણ એકદમ ટીપટોપ રહેવાનું છે. સાઈડમાં આપેલું છે નાના એવા સ્પેસમાં સ્ટોરેજ રૂમ. સ્ટોરેજ રૂમ પણ એકદમ મસ્ત મજાનો રહેવાનો છે. અને એના બાજુમાં જ પાછળ થોડુંક નાની એવી સાઈઝમાં મસ્ત મજાની અહીંયા ગેલેરીની પણ સુવિધા ઉપલબ્ધ છે, જેથી કરીને મારી બહેનોને અહીંયા પણ કામકાજમાં કઈ ચિંતા નહીં રહે. કિચનમાંથી જ્યારે તમે બહાર નીકળશો ત્યારે અહીંયા તમારો આપેલો છે બેડરૂમ. બેડરૂમ કહેશો કે માસ્ટર બેડરૂમ કહેશો, તમારી માટે એકદમ મસ્ત મજાનો કન્ડિશનમાં અહીંયા આપેલો છે. સાથે સાથે વિથ ફર્નિચર અહીંયા પણ રહેવાનું છે. ઉપર માળિયું પણ આપેલું છે ફર્નિચર સાથે. અને બેડરૂમમાં રહેવાનું છે તમારે બે વોશરૂમ અને બાથરૂમ, બે જોઈન્ટ આપેલું છે. અને વોશરૂમ બાથરૂમની ઉપર આપેલું છે નાના એવા સ્પેસમાં માળિયું. નીચેના બેડરૂમમાંથી તમે બહાર નીકળશો એટલે અહીંયા ઉપર જવાનો રસ્તો પડે છે, તથા ઉપર જઈને તમને મકાન બતાવી દઉં કેવું રહેવાનું છે. જ્યારે તમે બીજા માળ ઉપર એન્ટર થશો એટલે સરસ મજાના સ્પેસમાં, નાના એવા સ્પેસમાં મસ્ત મજાનો હોલ બનાવેલો છે. તમારે અહીંયા પણ કઈ સ્ટોરેજ રૂમ કરવો હોય અથવા કઈ કામકાજ કરવું હોય તો બી કરી શકશો. અને આ હોલમાં આપેલું છે સરસ મજાનું ફર્નિચર સાથે માળિયું મસ્ત મજાનું રહેવાનું છે. આ બાજુ જરાક જોશો તો તમારા ફર્નિચર સાથે મસ્ત મજાનો કબાટ આપેલો છે ગાદલા ગોદડાનો. અને ઉપર નાના એવા સ્પેસમાં માળિયું પણ આપેલું છે. અને એની આ બાજુ થોડાક જોશો એટલે સરસ મજાનું ટેરેસ આપેલું છે, અગાસી, જેને કહેવાય બહાર સૂવું હોય બેસવું હોય તો બેસી શકશો. અને આ બાજુ જોશો તો તમને બેડરૂમ મળી રહેવાનું છે. હોલ ગણો કે બેડરૂમ ગણો, અહીંયા બંને સાઈડ જવાશે. તો ચાલો તમને બેડરૂમ બતાવી દઉં. હજી લગી ફોલો ન કર્યું તો ફોલો કરી જ નાખજો. તમે બેડરૂમ બતાવું છું ઉપર બીજા માળનો. તો ચાલો તમને બેડરૂમ બતાવી દઉં. અંદર એન્ટર થતાની સાથે જ તમને જોવા મળશે મસ્ત મજાના કન્ડિશનમાં બેડરૂમ. નીચે તો તમને બેડરૂમની સુવિધા ઉપલબ્ધ હતી, પણ અહીંયા નાના એવા સ્પેસમાં મસ્ત મજાનો બેડરૂમ આપેલો છે. બેડરૂમ ગણો હોય તો બેડરૂમ અથવા હોલ ગણો તો હોલ પણ ગણી શકશો. અને અહીંયા સાથે સાથે બે જોઈન્ટ વોશરૂમ અને બાથરૂમ પણ આપેલું છે, જેથી કરીને એ પણ ચિંતા નહીં રહે. અને બેડરૂમમાં કે હોલમાં તમે બહાર નીકળશો એટલે મસ્ત મજાની ગેલેરી પણ અહીંયા આપેલી છે, જેથી કરીને એક મસ્ત મજાનો અહીંયા ખુરશી નાખીને બેસવું હોય તો તમે બેસી શકશો. મસ્ત મજાનો હવા ઉજાસ અહીંયા મળી રહેવાનો છે. જોઈ લો તમને નજરની સામે. તો વાયરાઓ એકદમ તમે કોમેન્ટમાં જણાવજો કે કેવું લાગ્યું મકાન. હો હવે લાલાભાઈ લાઈટ નું તો બધું આવી ગયું. શું કહો છો? લાઈટ તો બાકી આવી ગયું. એટલે હા, મારા ભાઈબંધે કીધું એમ, જલ્દીથી લાઈક ન કરી હોય તો લાઈક તો કરી જ દેજો. આટલો સરસ મજાનો મકાન તમને ડબલ માળનું બતાવું છું. અને અહીંયા બેડરૂમ માંથી જયારે તમે બહાર નીકળશો એટલે બેઠક હોય તો તમને બતાવી દીધો, બેડરૂમ બતાવી દીધો. પણ હવે તમને ચાલો અગાસી દેખાડો, એટલે કે ટેરેસ. અહીંયા ત્રીજા માળે જવાની સીડી અહીંથી જ બહાર પડશે. હો મારે વાળી લાવો. અને અહીંયા તમારે સુવિધા હોય તો નાના એવા સ્પેસમાં મસ્ત મજાનું અહીંયા જગ્યા મળી રહેવાની છે તમારા માટે. અને ત્રીજા માળે જવાની અહીંયા પણ સીડી પડે જ છે. અહીંયા આગાસીમાંથી ત્રીજા માળે જવાની એટલે કે ધાબે જવાની સીડી પડે છે. ઉપર જઈને તમે જોશો એટલે મસ્ત મજાના આખા સ્ટાઇલથી મઢેલું ધાબુ છે, જેથી કરીને પાણીની પણ સમસ્યા નહીં રહ્યો. સુરેન્દ્રનગરમાં આવેલું છે આ મકાન. એડ્રેસ તમને જણાવી દઉં, લોકેશન સાથે તમને કહી દઉં કે ન્યૂ 80 ફૂટ રોડ, રણજીત નગર, ઉમા ટાઉનશીપમાં આવેલું છે આ મકાન. અંદર સોસાયટીમાં તમે એન્ટર થશો એટલે ડાબા હાથ ઉપર 6ઠું મકાન છે. બાપા સીતારામ નામ લખેલું છે મકાનનું. ટોટલ 100 વારનું મકાન લેવાનું છે.
હવે વિડીયો જોયા પછી છેક તમને એમ થશે કે કિંમત તો નથી જણાવી લાલાભાઈ, તો ડિસ્પ્લે ઉપર નંબર આપું છું, ઝડપથી ફોન ઉપાડો અને નંબર ગુમાવો એટલે કિંમત જાણી લ્યો મારા વાલીલાઓ. એક જ નજરમાં ગમી જાય એવું મકાન છે, સરસ મજાના એરિયામાં મકાન છે, તો ઝડપથી વહેલા તે પહેલા ધોરણે પહોંચી જ જજો. જો તમારે પણ આવા જ મકાનના, જમીનના, દુકાનના કે કોઈ પણ ઓલ પ્રોપર્ટી ડીલ્સના વિડીયો બનાવવા હોય, મસ્ત મજાનું શૂટિંગ સાથે વિડીયો લેવા હોય, તો તમને કહી દઉં છું ડિસ્પ્લે ઉપર મારો નંબર આપેલો છે, ઝડપથી સંપર્ક કરી લ્યો. એટલે કહેવાય ને કે મસ્ત મજાનું સપનાનું મકાન તમે જોતા હોય તો તમારું કરી દેવામાં આવશે, અને તમારું મકાન જો વેચવાનું હશે તો વેચી પણ દેવામાં આવશે. એટલે ઝડપથી કહું છું એકદમ ફોન ઉપાડો અને નંબર ગુમાવો, કોન્ટેક્ટ કરી જ લેજો મારા ભાઈ.